નમસ્કાર મિત્રો, અમે આપને બતાવી રહ્યા છીએ વિડીયોના માધ્યમથી આ જે મકાન છે લીમખેડા તાલુકાના દાભડા ગામની અંદર આવેલું એક નિરાધાર પરિવારનું કે જે માતા સાથે 7 બાળકો પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા। આ પરિવારની પરિસ્થિતિ એટલી બધી ગંભીર હતી કે ચોમાસાની અંદર એમને રહેવા માટે મકાનની વ્યવસ્થા હતી જ નહીં, પરંતુ રાકેશભાઈ બાપુ ઘણા સમયથી આ પરિવારને રાશન કીટ આપી રહ્યા હતા અને પરિવારને એક વચન પણ આપેલું હતું કે અમે તમારું મકાન બનાવી આપીશું। રાકેશભાઈ બાપુની સરાહનીય કામગીરી આજે આપની નજર સમક્ષ જોવા મળી રહી છે। આ દાભડા ગામની અંદર આ પરિવારની રાકેશભાઈ બાપુએ મકાનની કામગીરી ચાલુ કરી દીધી છે અને રેતી આવી ગઈ છે। હોળી અને ધૂળેટીનો પર્વ હોવાથી આ કામ બુધવારે રાબેતા મુજબ ચાલુ પણ થઈ જશે અને હું એ કહેવા માંગુ છું કે આપ તમામ દાતાશ્રીઓને કે આવા નિરાધાર પરિવારને હોળી પર્વ નિમિત્તે આપ સહયોગ કરો। રાકેશભાઈ બાપુએ આગળ પણ 2 પરિવારના મકાન બનાવેલ છે અને આ ત્રીજું મકાન એમનું ચાલુ થઈ ગયું છે, તો અમે એ કહેવા માંગીએ કે આપ સહયોગ કરો। બાપુશ્રીએ નીચે સ્કેનર પણ અપડેટ કરેલ છે, આપ આ સ્કેનરના માધ્યમથી આ પરિવારને સહયોગ કરો એવી આશા રાખીએ છીએ। નિરાધારનો આધાર એટલે રાકેશભાઈ બાપુ અને રાકેશભાઈ બાપુની કામગીરી દાહોદ જિલ્લાની અંદર આપ નજરો સમક્ષ જોઈ રહ્યા છો અને આવા પરિવારને એ પોતે પડખે ઊભા રહીને એક આશરો આપી રહ્યા છે। તો હું એ કહેવા માંગુ, આપ ખરેખર ફૂલ નહીં પણ ફૂલની પાકડીનો સહયોગ કરો અને આ પરિવારને મદદરૂપ થાઓ। મદદરૂપ બનીને આ પરિવારને નિરાધાર છે જેનું ઘર નથી એનું ઘર બની રહ્યું છે, તો સહયોગ એવો કરો કે ખરેખર આ પરિવાર પોતાના ઘરની અંદર સ્થળાંતર થઈ જાય।